નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવનો અભ્યાસ કરીશું. તો જોઈએ, પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ કોને કહીશું પહેલા? તો એ પહેલા એક બીજી વાત કરી દઈએ કે માનવ માદામાં ગર્ભધાન સમયગાળો. હવે ગર્ભધાન સમયગાળો એટલે કહેવાય ગર્ભાવધિ કાળ, જે આગળ આપણે લેક્ચરમાં ભણી ચૂક્યા છે, અલગ અલગ પ્રાણીઓના ગર્ભાવધિ કાળ. તો માનવ માદાની અંદર ગર્ભાવધિ કાળ એટલે કે ગેસ્ટેશન પીરિયડ કહેવાય છે, એ 9 મહિનાનો એટલે કે 40 વીકનો હોય છે, જે આપણે જાણીએ છીએ. બરોબર છે? તો ફરી એકવાર બોલીશ કે માનવ માદામાં ગર્ભાધાન સમયગાળો એટલે મીન્સ કે ગેસ્ટેશન પીરિયડ કેટલો હોય છે? 9 મહિનાનો એટલે 40 વીક. એટલે આપણે ગર્ભાધાન સમયગાળાને ગર્ભાવધિ કાળ પણ કહી શકીએ છીએ. ક્લિયર? હવે આપણને આ તો ખબર છે કે 9 મહિના એટલે કે 40 વીકનો સમયગાળો હોય છે. હવે બીજી એક વાત કરીએ આપણે કે પ્રસૂતિ પહેલા કોને કહીશું? પ્રસૂતિ કોને કહીશું? તો ગર્ભધાન સમયગાળાના, ગર્ભધાન એટલે કે ગર્ભાવધિ કાળ, ગર્ભાવધિ કાળ સમયગાળાના અંતે એટલે મીન્સ કે ગર્ભાવધિ કાળના અંતે ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન કરાય છે. હવે ગર્ભાશયની અંદર 3 લેયર છે, તમને ખબર છે. ગર્ભાશયની દીવાલ ઉપર 3 લેયર છે, બરોબર છે? સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ, મધ્યમાં માયોમેટ્રિયમ અને સૌથી બહારનું એપિમેટ્રિયમ. ટોટલ 3 લેયર છે. તો તમને ખબર છે કે ગર્ભાવધિ કાળ સમયગાળાના અંતે એટલે 9 મહિના, માનવ માદાની અંદર 9 મહિના પછી એટલે મીન્સ કે ગર્ભાવધિ કાળ સમયગાળાના અંતે કહેવાય. ઓકે, ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન કરે. હવે ગર્ભાશયની અંદર તમને ખબર છે કે વચ્ચે માયોમેટ્રિયમ છે, જ્યાં અરેખિત સ્નાયુઓ છે, એનો પણ અહીં પ્રસૂતિ માટે અગત્યનો રોલ છે. પણ એક બીજી વાત પણ કરી દો કે ગર્ભધાન સમયગાળો એટલે ગર્ભધાન સમયગાળો તો ખબર પડી ગઈ. તો ગર્ભાવધિ કાળ કે 9 મહિનાના અંતે ગર્ભાશયમાં શું થાય? શક્તિશાળી સંકોચન કરાય. શક્તિશાળી સંકોચન કરાય જેથી અંદર જે ભ્રૂણ હોય, ગર્ભની કહીએ આપણે, શું બોલીશું? ભ્રૂણ. જેથી વિકાસ પામેલ ભ્રૂણ બહાર પ્રસવ પામે છે, જેને શું બોલીશું આપણે? પ્રસૂતિ, જેને કહીશું બાળ જન્મ. ક્લિયર? ક્લિયર? તો ગર્ભાવધિ કાળના અંતે ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન પ્રેરાય એટલે મીન્સ કે 9 મહિનાનો પ્રેગ્નન્સી ડ્યુરેશન પૂર્ણ થાય એટલે કે ગર્ભાશયની દિવાલોમાં સંકોચન પ્રેરાય, જેથી વિકાસ પામેલ જે અંદર ભ્રૂણ હોય માતાના અંદર, એ ભ્રૂણ બહાર પ્રસવ પામે, જેને શું બોલીશું? બાળ જન્મ, પ્રસૂતિ. પ્રસૂતિની જે ઘટના છે એક જટિલ ચેતા અંતઃસ્ત્રાવી ક્રિયા છે એક પ્રકારની. કારણ કે પ્રસૂતિની ઘટનામાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને કાર્ય કરે છે. એટલા માટે પ્રસૂતિની જે ઘટના છે જેને કહેવાય જટિલ ચેતા અંતઃસ્ત્રાવી ક્રિયા કહેવામાં આવે છે. આની અંદર ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને તંત્રો કાર્ય કરે છે. જોઈએ આગળ વાત. તો પ્રસૂતિના સાચા સંકેતો, એનો મતલબ કે પ્રસૂતિ થવાની આરે છે, નજીક છે, ત્યારે જે સંકેતો આવે, સાચા સંકેતો, જે શેમાંથી આવે છે? પૂર્ણ વિકસિત ભ્રૂણમાંથી. આ પ્રસૂતિ થવાના સંકેતો જે છે, પ્રસૂતિ પીડા જેવું છે, જે માદામાં જોવા મળે છે, પ્રસૂતિ પીડા 9 મહિનાના અંતે મીન્સ કે ગર્ભાવધિ કાળના અંતે. તો એ પ્રસૂતિ પીડા જે જોવા મળે છે, સાચા સંકેતો જે જોવા મળે, એ કોનામાંથી જોવા મળે છે? જે અંદર માદાની અંદર જે વિકસિત ભ્રૂણ છે એમાંથી અને માદાની અંદર જે જરાયું છે, આ બંનેમાંથી પ્રસૂતિના સાચા સંકેતો ઉત્પન્ન થાય છે. તો પ્રસૂતિના સાચા સંકેતો શેમાંથી ઉત્પન્ન થાય? તો પૂર્ણ વિકસિત ભ્રૂણ કે જે માદાની અંદર હોય છે ગર્ભાશયમાં, અને જરાયુમાંથી, એ જરાયુ માદાની અંદર જ હોય, બરોબર? જેમાંથી તમને ખબર છે લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા કે જરાયુમાંથી ગર્ભનાળ વડે ભ્રૂણને શું મળે છે? પોષણ મળે છે. એ જરાયુ અને ભ્રૂણમાંથી, વિકસતા ભ્રૂણમાંથી ઉત્પન્ન થતા સંકેતો એ પ્રસૂતિના સાચા સંકેતો છે. એનો મતલબ કે પ્રસૂતિ જે છે એના સાચા સંકેતો કોણ ઉત્પન્ન કરે છે? ભ્રૂણ અને જરાયુ. ક્લિયર? કે હવે પ્રસૂતિ થવાની તૈયારી છે. તો પ્રસૂતિની પીડાના સાચા સંકેતો ભ્રૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. આગળ વાત કરીશું. તો પ્રસૂતિના સંકેતોના કારણે, ચલો, સંકેતો ઉત્પન્ન થાય, શેમાંથી ઉત્પન્ન થાય? પ્રસૂતિ પીડા ઉપરે માદાની અંદર શેનાથી ઉત્પન્ન થાય? તો ભ્રૂણ અને જરાયુમાંથી. ક્લિયર? તો એ પ્રસૂતિના સંકેતોના કારણે
ગર્ભાશયમાં હળવું સંકોચન કરાય. પહેલી વાત, ગર્ભાશયમાં શું કરાશે? હળવું સંકોચન. કોનામાંથી પ્રસૂત સંકેતો આવ્યા? પૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુમાંથી. માદાનું જે જરાયુ હોય એમાંથી, આ બંનેમાંથી પ્રસૂતિના સંકેતો આવ્યા. સંકેતોના કારણે શું થયું? ગર્ભાશયમાં હળવું સંકોચન પેરાશે. ક્લિયર? હવે ગર્ભાશયમાં હળવું સંકોચન પેરાશે જેથી ભ્રૂણનો બહાર નિકાલ થાય છે. તો નિકાલ એટલે કે પ્રસવ, બરોબર? તો જેને ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવું છે કે પ્રસૂતિના સંકેતોના કારણે, કોણે આપે સંકેતો? પૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયમાંથી ઉત્પન્ન થાય. એ કારણે ગર્ભાશયમાં હળવું સંકોચન પેરાય જેથી ભ્રૂણનો બહાર નિકાલ થાય એટલે પ્રસવ થાય, જેને શું બોલીશું? ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા કહીશું. હવે આ જે ક્રિયા થઈ, પરાવર્તિત ક્રિયા, બરોબર છે, કે ગર્ભાશયનું હળવું સંકોચન થયું જેના કારણે બહાર પ્રસવ થયો, એટલે મીન્સ કે પ્રસવ થયો. જે પરાવર્તિત ક્રિયા છે, ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા, એ ક્રિયાના માતાની પશ્વ પિટ્યુટરીમાં ગ્રંથિ જે છે એને ઉત્તેજે છે. ધ્યાન રાખજો, ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા શું થાય છે? એ જ ક્રિયા માતાના પશ્વ પિટ્યુટરી ગ્રંથિ, માતાની જે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ હોય, આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ ભણી ગયા છે ધોરણ 11 માં, છેલ્લા ચેપ્ટરમાં 22 માં, બરોબર છે? તો ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા ના કારણે માતાની અંદર જે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ છે એમાંથી ઓક્સિટોસિન નો સ્ત્રાવ થાય છે. આ ખાસ યાદ રાખવું છે. કઈ ક્રિયાના કારણે? આ તો ક્રિયા થઈ જેના કારણે ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા કહીશું. એ ક્રિયાના કારણે માતાની પશ્વ પિટ્યુટરી ગ્રંથિ ઉત્તેજાય અને ઓક્સિટોસિન નો શું કરે છે? સ્ત્રાવ કરે છે. પશ્વ પિટ્યુટરીમાં બે હોર્મોન છે મિત્રો, આપણે ભણી ગયા એ પ્રમાણે. ADH, એન્ટી ડાયુરેટિક હોર્મોન, જેને આપણે વાસોપ્રેસિન કહીએ છીએ, અને બીજું છે ઓક્સિટોસિન, જે ઓક્સિટોસિન નો સ્ત્રાવ કરે છે. કઈ ક્રિયાના કારણે? ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયાના કારણે. હવે આ ઓક્સિટોસિન જે પશ્વ પિટ્યુટરીમાંથી સ્ત્રાવ થયો, એ ઓક્સિટોસિન શું કરશે? તો એ ઓક્સિટોસિન ગર્ભાશયના માયોમેટ્રિયમનું સંકોચન પ્રેરે છે. તો ગર્ભાશયનું બીજા નંબરનું જે સ્તર છે માયોમેટ્રિયમ, જેની અંદર આપણે ભણી ગયા 3 સ્તરો, તો એની અંદર અરેખિત સ્નાયુઓ છે અને એ અરેખિત સ્નાયુઓનું સંકોચન પ્રેરે કોણ? ઓક્સિટોસિન. ઓક્સિટોસિન ક્યાંથી આવ્યો? માતાની પશ્વ પિટ્યુટરીમાં. માતાની પશ્વ પિટ્યુટરી કેવી રીતે ઉત્તેજિત થઈ? ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા દ્વારા. ક્લિયર? તો એ ઓક્સિટોસિન હવે ગર્ભાશયમાં માયોમેટ્રિયમનું શું કરશે? સંકોચન કરશે. અરેખિત સ્નાયુ સંકોચાશે. હવે આ સંકોચન પેરાય ગર્ભાશયનું, માયોમેટ્રિયમનું, અને જેથી ગર્ભાશયનું શક્તિશાળી અને ઝડપી સંકોચન પેરાય છે. એટલે જેના કારણે આ ઓક્સિટોસિનના કારણે જે માયોમેટ્રીમાં અરેખિત સ્નાયુઓ છે એ શક્તિશાળી અને ઝડપી સંકોચન કરે છે. કે ગર્ભાશયના શક્તિશાળી સંકોચન અને ઝડપી સંકોચન થાય કોના કારણે? પશ્વ પિટ્યુટરીમાંથી જે ઓક્સિટોસિન આવેના કારણે. હવે એ શક્તિશાળી જે સંકોચન થાય એના કારણે ઓક્સિટોસિન વધુ સ્ત્રાવ થાય. આ ખાસ યાદ રાખો. આપણે આગળ તો ભણ્યા જ, બરોબર છે, કે ઓક્સિટોસિન માતાનું જે પશ્વ પિટ્યુટરી હોય એમાંથી ઉત્તેજિત થાય, સ્ત્રાવ થાય ઓક્સિટોસિનનો, અને એ ઓક્સિટોસિન શું કરે? ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન અને ઝડપી સંકોચન કરાવે. પણ એ સંકોચન જે શક્તિશાળી થયું એના કારણે ઓક્સિટોસિનનો સ્ત્રાવ જે છે એ વધુ ઉત્તેજાય. એટલે લખ્યું છે કે ગર્ભાશયના શક્તિશાળી સંકોચન થવાના કારણે ઓક્સિટોસિનનો વધુ સ્ત્રાવ ઉત્તેજાય. એટલે પશ્વ પિટ્યુટરી માતાના પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી વધુ ઓક્સિટોસિનનો સ્ત્રાવ ઉત્તેજાય. હવે એના કારણે શું થાય? ગર્ભાશયનું વધુ શક્તિશાળી સંકોચન કરાય. પહેલા કરતા પણ સંકોચન જે છે ગર્ભાશયનું એ વધુ શક્તિશાળી સંકોચન કરાય. અને ખાસ કરીને કયામાં? અરેખિત સ્નાયુ આવેલા હોય માયોમેટ્રિયમમાં, ત્યાં વધુ સંકોચન પ્રેરાય છે. ઓકે, ક્લિયર? તો ફરીથી એકવાર લાસ્ટ એવી વાત કરી આપણે કે ગર્ભાશયના શક્તિશાળી સંકોચન અને ઝડપી સંકોચન કોના કારણે થયું? ઓક્સિટોસિન. હવે એ ઓક્સિટોસિન પાછું વધુ ઉત્તેજાય, વધુ સ્ત્રાવ થાય. જેમ સંકોચન વધુ થાય એમ ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધુ થાય. વધુ થવાના કારણે ફરીથી પાછું ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન છે એનો પણ શું થાય? વધારે. એટલે સંકોચન વધુ પ્રેરાય ગર્ભાશયમાં. પરિણામે પ્રસવ માર્ગ, આ ખાસ યાદ રાખવું છે,
સંકોચન વધુ પ્રેરાય, પરિણામે શું થાય? પ્રસવ માર્ગ એટલે કોણ? ગ્રીવાનળી અને યોનિ માર્ગ. આપણે માદા પ્રજનન તંત્રમાં અગ્રીય દેખાવ દોર્યો તો જે, બરોબર છે, એમાં આપણને ખબર છે કે ગ્રીવાનળી અને યોનિ માર્ગ આ બંને ભાગ ભેગા થશે એટલે પ્રસવ માર્ગ, જેને કહેવાય બર્થ કેનાલ કહેવામાં આવે છે. ક્લિયર? તો પ્રસવ માર્ગ કોને કહેવાય? ગ્રીવાનળી અને યોનિ માર્ગ બંનેને પ્રસવ માર્ગ કહેવામાં આવે છે. બર્થ કેનાલ ઇંગ્લિશમાં કહીશું આપણે. તો હવે ગર્ભાશયનું ઓક્સિટોસિન વધુ સ્ત્રાવ થયો, ગર્ભાશયનું વધુ શક્તિશાળી સંકોચન થયું. પરિણામે શું થશે કે જે બર્થ કેનાલ હશે પ્રસવ માર્ગ દ્વારા ભ્રૂણ ગર્ભાશયની બહાર નિકાલ તરફ દોડી જાય છે, જેને આપણે પ્રસૂતિ કહીશું. બરોબર? કારણ કે જેના કારણે બર્થ કેનાલ દ્વારા એ ભ્રૂણ છે એ ગર્ભાશયમાંથી બહાર નિકાલ પામશે. આને કહીશું આપણે પ્રસૂતિ. ક્લિયર? ઓકે, હવે આગળ વાત કરીશું. બાળકના જન્મ બાદ, હવે બાળ પ્રસવ થઈ ગયો, પ્રસૂતિ થઈ ગઈ, હવે દુગ્ધ સ્ત્રાવની વાત કરીએ થોડી ઘણી. તો બાળકના જન્મ બાદ તરત જ જરાયુ પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે. આપણને ખબર છે કે જરાયુ માતાની અંદર હોય, બરોબર છે. એ જરાયુ પણ જન્મ બાદ જો પ્રસવ થઈ જાય, બર્થ કેનાલ દ્વારા બાળ પ્રસવ થઈ જાય, પછી તરત જ જરાયુ પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે. અને બહાર આવતા ડોક્ટર દ્વારા એને કાપી નાખવામાં આવે છે. બરોબર છે? એનો મતલબ એને બહાર કાઢી લેવામાં આવે છે, જરાયુને પણ. ક્લિયર? તો બાળકના જન્મ બાદ તરત જરાયુ પણ બહાર આવે, જે માતાની અંદર હોય, જે ભ્રૂણને પોષણ માટે હતું, એ પણ બહાર આવી જશે પ્રસવ બાદ અને એને કાપી લેવામાં આવશે. એક ખાસ નોંધ યાદ રાખવી છે આપણે કે વિકાસ પામતા ભ્રૂણના કોષો ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરે છે, જે આપણે આગળ વાત કરી કે જે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન કરે છે. કયા લેયરમાં? માયોમેટ લેયરમાં, અરેખી સ્નાયુઓ કરે છે. પરંતુ ઓક્સિટોસિનનો સ્ત્રાવ તો થાય છે. આ ઓક્સિટોસિન જરાયુને ઉત્તેજિત કરે છે. ધ્યાન રાખજો. વિકાસ પામતા ભ્રૂણના કોષો, જે ભ્રૂણ અંદર હતો, એ ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરે અને માતાના, તમને ખબર છે, પશ્વ પિટ્યુટરીમાંથી પણ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય જ છે. એ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય ત્યારબાદ એ ઓક્સિટોસિન જરાયુને ઉત્તેજિત કરે છે. આ ખાસ યાદ રાખો. અને જરાયુને ઉત્તેજિત કરી પ્રોસ્ટાગ્લેન્ડિન્સનો સ્ત્રાવ કરાવે છે. આ ધ્યાન રાખવાનું છે. જરાયુ પ્રોસ્ટાગ્લેન્ડિનનો સ્ત્રાવ કરાવે છે. ક્લિયર? તો હવે જોયું કે વિકાસ પામતા ભ્રૂણના કોષો ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરે છે. બરોબર છે? જ્યારે આ ઓક્સિટોસિન જરાયુને ઉત્તેજિત કરી શું કરશે? પ્રોસ્ટાગ્લેન્ડિન્સનો સ્ત્રાવ કરાવશે. તો ઓક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ બંને છે એ ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન પ્રેરશે. આ બંને. ક્લિયર? ઓકે. હવે કેટલીક વાર કેવું છે કે કુદરતી રીતે જે બાળ પ્રસવ થવું જોઈએ એ ન થાય, તો શું કરે છે? તો કેટલીક વાર કુદરતી રીતે પ્રસવ ન પામે, તો એનો મતલબ કે પ્રસૂતિ ન થાય. ચલો, માતામાંથી કે પ્રસૂતિના જે સંકેતો છે જરાયુમાંથી કે વિકાસ પામતા ભ્રૂણમાંથી પ્રસૂતિના સંકેતો ન થયા, અથવા તો માતામાંથી પશ્વ પિટ્યુટરીમાં ઓક્સિટોસિનનો સ્ત્રાવ ન થયો, તો બાળ પ્રસવ શક્ય નથી બનતું. તો કેટલીક વાર કુદરતી રીતે પ્રસવ ન થાય તો માદાના યોનિ માર્ગમાં ઓક્સિટોસિનની ગોળીઓ મૂકવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે કે કુદરતી રીતે જો બાળ પ્રસવ ના થાય તો ડોક્ટર દ્વારા માદાની યોનિ માર્ગમાં ઓક્સિટોસિનની ગોળીઓ મૂકવામાં આવે છે. અને એ ગોળીઓ જે છે, બરોબર છે, એ માદાના યોનિ માર્ગમાં મૂકી દઈ અને એ અંતઃસ્ત્રાવ ત્યારબાદ ગર્ભાશયમાં યોનિ માર્ગ મારફતે જઈ અને શક્તિશાળી શું કરશે? સંકોચન કરશે. તો આ એક કુદરતી પ્રસવ ન થાય તો ડોક્ટર દ્વારા ઓક્સિટોસિનની ગોળી મૂકવામાં આવે છે. બીજી એક વાત કરીશું આપણે, માદાની સ્તન ગ્રંથિઓ. ચલો, હવે બાળ પ્રસવ શક્ય બને છે કુદરતી રીતે, બરોબર છે, અથવા કુદરતી રીતે ન થાય તો ઓક્સિટોસિનની ગોળી મૂકવામાં આવે છે. હવે બાળ પ્રસવ થયા પછી બાળકને સ્તનપાન કરાવવું જરૂરી છે. જે ડાક્ટરી સલાહ મુજબ કે બાળકને તંદુરસ્ત રાખવું હોય તો એને સ્તનપાન કરાવવું ખૂબ જરૂરી છે. તો એ માટે માદાની સ્તન ગ્રંથિઓ ગર્ભાવસ્થા દરમિયાન જ વિભેદીકરણ પામે છે. એનો મતલબ કે સક્રિય બને છે. બરોબર? એટલે મીન્સ કે સ્તન ગ્રંથિઓ વિભેદીકરણ પામે છે. ક્યારે? ગર્ભાવસ્થાની શરૂઆતમાં છે. હવે વિભેદીકરણ પામ્યા પછી શું થાય? ગર્ભાવસ્થાનો જ્યારે અંત સમય આવે જતા દુગ્ધ સ્ત્રાવ પ્રક્રિયા દ્વારા દૂધ ઉત્પાદન શરૂ કરી દે છે. ક્લિયર? સ્તન ગ્રંથિઓ ગર્ભાવસ્થાની શરૂઆતમાં દરમિયાન વિભેદીકરણ પામે
અને પછી અંત તરફ જતા દુગ્ધ સ્ત્રાવની પ્રક્રિયા કરી દૂધ ઉત્પાદન શરૂ કરતે છે, જે આપણે સ્તનગ્રંથિઓ ડિટેલમાં ભણે છે. દૂધ ઉત્પાદન કરશે. હવે એ દૂધ ઉત્પાદન નવા જન્મેલ બાળકને ખોરાક આપવામાં મદદ કરે છે. એ જે દૂધ ઉત્પાદન થાય છે એ નિપલ દ્વારા બાળક શું કરે છે? એનું શોષણ કરી લે છે અને નવા જન્મેલા બાળકને શું આપે છે? ખોરાક મળે છે દૂધમાંથી. એ દૂધમાં શું હોય છે તો જોઈએ આપણે. શરૂઆતના સ્તન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતું દૂધ સહેજ પીળાશ પડતું હોય છે. આ ધ્યાન રાખવું છે. જ્યારે બાળ પ્રસવ થઈ જાય, સ્તન ગ્રંથિઓમાંથી દૂધનો સ્ત્રાવ શરૂ થાય ત્યારે શરૂઆતનું જે દૂધ છે એ સહેજ પીળાશ પડતું હોય છે, જેને નવસ્તન્ય અથવા તો કોલાસ્ટ્રમ કહે છે. શું કહીશું આપણે? નવસ્તન્ય, શરૂઆતનું પીળાશ પડતું દૂધ નવસ્તન્ય અથવા કોલાસ્ટ્રમ કહેવામાં આવે છે. બરોબર છે. આ દૂધ છે બેટા જે એન્ટીબોડી ધરાવે છે. એનું એન્ટીબોડીનું નામ છે IgA, ઇમ્યુનોગ્લોબ્યુલિન A. બરાબર છે. આ એન્ટીબોડી બાળકની રોગ પ્રતિકારકતા વધારવા માટે ખૂબ અગત્યનો છે. બરાબર? એટલે ખાસ યાદ રાખવું છે કે શરૂઆતમાં સ્તન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતું દૂધ સહેજ પીળાશ પડતું હોય છે અને જેને નવસ્તન્ય કોલાસ્ટ્રમ કહેવામાં આવે છે, જેની અંદર એન્ટીબોડી હોય IgA, ઇમ્યુનોગ્લોબ્યુલિન A, અને એ એન્ટીબોડી છે એ બાળકની રોગ પ્રતિકારકતામાં વધારો કરે છે. એટલે સ્તનપાન કરાવવું જરૂરી બને છે. આવી ડોક્ટર તંદુરસ્ત બાળક રાખવું હોય અથવા તંદુરસ્ત બાળકની સાર સંભાળ રાખવી હોય તો સ્તનપાન કરાવવું ખૂબ અગત્યનું છે. એ ડાક્ટરી સલાહ ડોક્ટર આપતા જ હોય છે. બરોબર છે. તો મિત્રો, આ થયું આપણું ચેપ્ટર 3 પૂર્ણ. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.